કરો કે કરું કે ના કરું, કોઈ પણ કાર્યના આરંભ પહેલા 100 વાર વિચાર કરો કે કરું કે ના કરું, એમાં લાભ કેટલો ગેરલાભ થાય તો કેટલો એ શાંતિથી વિચાર કરવાનો. પણ 100 વાર વિચાર કર્યા પછી તમે નક્કી કરો કે આ કરવું છે, 100 વાર વિચાર કર્યા પછી એમ નક્કી કરો કે આ કરવું છે, પછી 100 વિઘ્નો આવે ને તો પણ ઉભા નહીં રહેવાનું, થવું જ જોઈએ. આ સિદ્ધાંત આ હ્યુમન ઇન મેનમાં પ્રથમ મોટી વાત છે. બિલ ગેટ્સે બીજો મુદ્દો લખ્યો, ઇન્ટેન્સ હાર્ડ વર્ક, પ્રચંડ પુરુષાર્થ. પુરુષાર્થમાંથી કોઈ દિવસ પાછું ના પડવું, શરમાવું નહીં, ખચકાવું નહીં, કારણ કે પુરુષાર્થ છે મનુષ્ય જીવનનું કર્તવ્ય છે. કર્તવ્યથી એક સ્ટેપ આગળ ગૌરવ છે. તમે 8 કલાક કામ ન કરો તો તમને સુવાનો, ખાવાનો અને પીવાનો અધિકાર જ નથી. અમે પણ 8 કલાક કામ કરીએ છીએ, બધાય કરવું પડે. યુ હેવ ટુ વર્ક. અને કુદરતની દેન છે કે પૃથ્વી ઉપર જીવ સૃષ્ટિ માત્રમાં પુરુષાર્થ નું એલિમેન્ટ મૂકી દીધું. આપણે કહીએ છીએ ને સિંહ છે જંગલનો રાજા છે, તો પણ સવાર ઉઠીને એને દોડવું તો પડે. વાઇલ્ડ લાઈફ એનાલિસ્ટ એવું કહે છે કે એવરેજ કોઈ પણ હિંસક પ્રાણી, ચિત્તો હોય, વાઘ હોય, સિંહ હોય, એ રોજ 12 થી 15 કિલોમીટર ચાલે છે. 12 થી 15 કિલોમીટર ચાલે ત્યારે એને શિકાર મળે. અને દરેક શિકાર કર્યા દોડવા પાછળ બધા શિકાર જ મળતા છટકી જાય છે શિકાર. તમે વાઇલ્ડ લાઈફ ની ડિસ્કવરીમાં જોયું હશે, એટલે કે દરેક જગ્યાએ આપણે દલાલી સફળ જ જાય એવું નથી થતું. કોઈક જગ્યાએ 2 કલાક બેસીને બધી વાત સમજાય ને પેલો કે સારું, તો પછી હવે જોશું ને વિચારશું. આ તમે બધા હસ્યા કે નહીં બોલો? આ તમારી ભાષાઓ બોલતો લાગુ છું. હા, અત્યારે તો થાય છે ને, હજી થોડુંક વધવાનું છે, પાછું બધું આવી જશે સરખું. એટલે એની ચિંતા નહીં કરે. દર 10 વર્ષે કોઈ પણ દેશે મંદીમાંથી પસાર થવું પડે. 2008માં મંદી હતી 9માં, એટલે પાછું આવે. એટલે 10-12 વર્ષે એકવાર લો સ્વિંગ આવે જ કોઈ પણ દેશને. અત્યારે ચાઇનાનું 6 નીચે આવી ગયું ગ્રોથ, ઇકોનોમિક ગ્રોથ 6% ની નીચે આવી ગયો છે. એટલે થાય, બની શકે. એટલે ડબલ ડિજિટ ફિગરમાં નથી, સિંગલ ડિજિટ, પણ ટકા ના કહેવાય, પણ સિંગલ ડિજિટમાં આવી ગયું. એટલે બનવા જ છે. અને પાછો સ્વિંગ આવશે. અને કુદરતી મહેર છે, વરસાદ સારો પડ્યો છે એટલે શિયાળુ પાક પણ સારો આવશે, ઉનાળુ પાક પણ સારો આવશે. એટલે પછી તેજી ચાલશે. કારણ કે જે દિવસે ધરતી એકના 100 દાણા કરીને આપે ને, તે દિવસે જ માર્કેટમાં તેજી આવે. તેજી હીરાથી નથી આવતી, તેજી આવે પછી હીરામાં જાન આવે, હીરામાં જીવ પછી આવે. કારણ કે એકના 100 દાણા ધરતી કરે ને, પછી પહેલું કામ કપડા, ઘર વખરી લે. એમાંથી પૈસા વધે એટલે વાહન લે, એમાંથી પૈસા વધે એટલે મકાન સરખું કરાવે, એમાંથી પૈસા વધે પછી તમારો વારો આવે. કારણ કે લક્ઝરી આઈટમ છે ને, એટલે કપડા ને વાહન ને ઘર 3 થઈ જાય ને પછી તમારો વારો આવે. એટલે આવશે ટાઈમ, પણ આ સ્વિંગ ઉપર છે. ધીસ ઇઝ ધી ઇકોનોમિક વે. તો આપણે વાત કરતા હતા બીજા મુદ્દાની, ઇન્ટેન્સ હાર્ડ વર્ક, પુરુષાર્થમાંથી પાછું ના પડવું. આફ્રિકાના જંગલ માટે એક સરસ કહેવત છે કે રોજ સવારે સૂર્યોદય થાય એટલે જે ધીમામાં ધીમું હરણ હોય ને, એને ઝડપીમાં ઝડપી સિંહ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે. ધીમામાં ધીમું હરણ હોય એને ઝડપીમાં ઝડપી સિંહ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે. તો એ સાંજ જોએ, નહીં તો એનો શિકાર થઈ જાય. અને ધ સ્લોએસ્ટ લાયન, જે ધીમામાં ધીમો સિંહ હોય ને, એને ધીમામાં ધીમા હરણ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે, નહીં તો એ સાંજ ના જોવે કે ભૂખ્યો મરી જાય. આ વાર્તા લખીને શું લખવામાં આવ્યું છે કે તમે સિંહ હો કે હરણ, સૂર્યોદય થાય એટલે દોડવું. તો તમે મેન્યુફેક્ચરર હો કે ટ્રેડર હોય કે દલાલ હોય, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે. એ સિદ્ધાંત. ગ્રહસ્થ હો કે સાધુ હો, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે જ. એટલે એ પુરુષાર્થનું એલિમેન્ટ છે. પ્રચંડ પુરુષાર્થથી જ વ્યક્તિ બહાર આવી છે. અને પુરુષાર્થ એક એવું તત્વ અને એવો સદગુણ છે કે પછી ભગવાન એને સહાય કરે. તમારો નીતિમય પુરુષાર્થ હોય, એથિકલ હાર્ડવર્ક, ગોડ હેઝ ટુ હેલ્પ યુ. તમારું પ્રારબ્ધ ફરે જ. જરાય માની ન લેતા કે મારું પ્રારબ્ધ ઓછું પડે છે. એનો એક સ્વિંગ, એનો એક ભાગ આવી જાય. પણ તમે નીતિમત્તા રાખીને પુરુષાર્થ કરો તો આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ